અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે. કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો 5-5 લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોએ ને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી? એમને પૂછો. કોઈ કુકડા ગોચવાયેલા નથી. હું આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો કે એક તરફ બધી જ તાકાતો ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી છે, ત્યારે જનતાના આશીર્વાદ, સમર્થન અને પ્રેમ કોંગ્રેસને મળી રહ્યું છે. ચાહે અમારી બનાસકાંઠા કે પાટણની બેઠક હોય કે વલસાડની બેઠક હોય, જામનગર હોય કે અમરેલી હોય, આપ જોઈ શકો છો કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે. એમણે ઇલેક્ટોરલ બોન્ડ એટલે શું કે ભ્રષ્ટાચારનું ગુપ્ત દાન, કોને આપ્યું, કેમ આપ્યું એની ખબર ના પડે એવી સ્કીમ કરી હતી. હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, સંવૈધાનિક બેન્ચ, 5 જજ સાહેબોની બનેલી બેન્ચે આ ઉજાગર કર્યું. ત્યારે હવે ખબર પડી કે ભાજપે 82 અબજ 52 કરોડ, આંકડો મોટો છે, 82 અબજ 52 કરોડ ભેગા કર્યા. કેવી રીતે કર્યા? કે જેને કોન્ટ્રાક્ટ આપવાનો હોય એની ટકાવારીના પહેલાં ઇલેક્ટોરલ બોન્ડથી ગુપ્તદાન લઈ લો, ઈડીની ઇન્કમ ટેક્સની રેડ થાય, પછી અપીલ સરકારમાં કરવાની હોય તો અપીલમાં સેટ કરી આપશું, અમને હપ્તો આપી દો. આવા આપે બધાએ જ, મીડિયાના મિત્રોએ જ આંકડાઓને હકીકતો ઉજાગર કરી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ના લડી શકે એ પ્રકારનો હથગંડો કે અમે ચૂંટણી જ ના લડી શકીએ, અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના. 2017-18માં અમારા સંસદ સભ્યોએ 14,52,000 રૂપિયા રોકડા કેમ આપ્યા હતા, આવો મુદ્દો ઊભો કર્યો. ક્યારનો? 2017-18નો. જો વહેલા કહ્યું હોત તો અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હોત, અમને ન્યાય મળી ગયો હોત. પણ ચૂંટણી આવી ત્યારે જ કે જેથી અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય. અમારા ખાતા ફ્રીઝ કર્યા. અમારા 115 કરોડ રૂપિયા ખાતામાં હતા એ ગેરકાયદેસર ઉઠાવીને સરકારી તિજોરીમાં નાખી દીધા. અમારી 252 કરોડની એફડી છે એને ફ્રીઝ કરી દીધી. 11 ખાતા ફ્રીઝ કરી દીધા. અને ભાજપ એમ માને છે કે વગર પૈસે કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે? મારે એમને કહેવું છે કે જનતાના આશીર્વાદ છે. આખરે પબ્લિક है, सब जानती है, અંદર क्या है, બહાર क्या है, सब પહેચાનતી है. લોકો આ બધું જ જોવે છે અને વગર પૈસે પણ વોટ અને નોટ ગુજરાતનો અને દેશનો મતદાતા કોંગ્રેસને આપશે. અને જે ભારતીય જનતા પાર્ટી ઇતને પારની સીટોની વાત કરે છે એને સત્તા સે તડી પાર એ મેન્ડેટ ગુજરાતની અને દેશની જનતા આપશે. એમણે ગોતીને માથા મૂક્યા હતા, એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે, બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું. એટલે આ બધી આવી વાતો ન કરવી જોઈએ. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે. અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મિટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે. આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે, પરંતુ મોવડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે, અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક ઝાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે. અને અશિસ્ત, આંતરિક લોકશાહી ગૌરવ છે, અધિકાર છે દરેકને, પરંતુ અશિસ્ત કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવે. એ શિસ્ત સમિતિનો છે. એની હાલત શું થાય છે તમને ખબર છે, એટલે મારે એમાં પડવું નથી. અમારે ત્યાં હીરો હોય છે, ત્યાં જઈને ઝીરો થાય છે. તમે એને એક દાખલા જોયા છે, મારે કોઈના નામ નથી આપવા. કેટલીક મજબૂરીઓ હોય છે. મારે સલામ કરવી છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી અને વેચાતા પણ નથી. આંગળીના વેઢે ગણાય એવા થોડાક લોકોને કોઈક મજબૂરીઓ હોય. ગઈકાલ સુધી મારા સાથે હતા, આજે ત્યાં ગયા એટલે હું એમના સામે ગમે તેવી ભાષામાં વાત કરું એ બરાબર નથી. કેટલાક લોકોની
કેટલીક નબળી કડીને પકડીને, ક્યારેક કોઈક લાલચ બતાવીને, આંગળીના વેઢે ગણા એવા લોકો આમ તેમ થયા છે. પરંતુ તમે યાદ કરજો, જ્યારે જ્યારે આવું થયું છે ત્યારે કોંગ્રેસ મજબૂત બની છે. 2017ની અહેમદભાઈની ચૂંટણી સમયે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ ગયા હતા અને દંડકઈ ગયા હતા. આ 17માંથી ગુજરાતની જનતાએ 15ને હરાવી દીધા, ઘર ભેગા કરી દીધા. માત્ર 2 જ જણા ફરીને ચૂંટાણા, એમાંય સીકે રાહુલજી 265 મતથી અને હકુબા એક સારા મતથી ચૂંટાયા હતા. હકુબાને તો પછી ટિકિટમાં કાપી કાઢ્યા. એટલે લોકો છોડીને જાય છે, એનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો. સૌથી વધારે અમારી બેઠકો ક્યારે આવી? 2017માં, કે જ્યારે 17 ધારાસભ્યોને નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા હતા. એટલે કોઈ આમ તેમ કરે તો મતદાતા પોતાની નીતિમત્તા બદલતો નથી, કાર્યકર્તા નીતિમત્તા બદલતો નથી. એ અમારી તાકાત છે અને હું સલામ કરું છું એ કાર્યકર્તાઓને, એ નેતાઓને કે જેમણે નીતિમત્તાને વળગીને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.